દર્શન થઈ ગયા ને દર્શન થયા નીરજભાઈ એવું નથી, આશીર્વાદ દીધા. સ્વાગત છે તમારું પાર્ટ 2 ની અંદર. અને અત્યારે આપણે જઈએ છીએ માં હિંગળાજમાનું ધામ છે ત્યાં જંગલની વચ્ચે, બરોબર. અને પહેલા મેં તમને કીધું હતું કે પાર્ટ 2 ની અંદર આપણે બીજે ક્યાંક જવાના છીએ, બરોબર. તમે પાર્ટ 1 તો તમે જોઈ જ લીધો, માં ગળતરા બરોબર. પાર્ટ 2 ની અંદર વિડીયો લાંબો થઈ ગયા એટલા માટે આપણે બીજો વિડીયો પાર્ટ 2 આપણે કરી નાખ્યો, બરોબર. જંગલની વચ્ચે હિંગળાજમાના દર્શન કરવા આપણે જવાનું, બરોબર. અને આ છે વીડ એટલે કે જંગલ. અને અહીંયા આગળ દીકરા હોય, બરોબર. એનું કઈ નક્કી ન હોય, જાય તો આપણને મળી જાય, તો આવવાને પકડી ઉતરીએ કઈ નક્કી ન હોય, બરોબર. તો હાલો આપણે જઈએ, હાલો આપણે, બરોબર. હાલો અમે નીકળી, હાલો નીલેશભાઈ જઈએ આપણે. હાલો હાલો મોડું હાલો તમને બતાવી, જંગલ એક જેટ વચ્ચો વચ છે, બરોબર. હિંગળાજમાનું મંદિર. અને ઉપરથી તમને મતલબ જે લોકેશન એ બહુ જબરદસ્ત છે, બરોબર. તો તમે જુઓ. એ તો સિંહ કહેવાય ભાઈ. પૈસા પેલા કાઢી લેવાય. દર્શન થઈ ગયા દર્શન થઈ ગયા ને દર્શન થયા નીરજભાઈ. એવું નથી, આશીર્વાદ દીધા. તો આપણે આવી ગਏ, બરોબર. લોકેશનમાં હિંગળાજમાના દર્શન કર્યા. બધું મંદિર છે, લોકેશનમાં સૌથી જગ્યાએ જાય જેમ કે ચોમાસા જેવું વાતાવરણ. ચોમાસા જેવું ઠંડુનું વાતાવરણ. અહીંથી તમે ખાલી વ્યૂ ચેક કરજો હમણાં તમને બતાવો. આપણે ચડવાનું ચાલુ છે, જુનાગઢ જવાનું કીધું. વેલકમ વેલકમ કરી જ નાખવાનું. થાકી ગયા ગાય. નિલેશભાઈ દર્શન કરી લીધા, બરોબર. નિલેશભાઈ હાલો હું પેલા દર્શન કરી લઉં ને પછી આપણે કંઈક જોઈ જંગલ વિશે કંઈક, બરોબર. તો જો નિલેશભાઈ બેઠા છે અને હવે આપણે હે ને અહીંયા તમે ખાલી જુઓ બગીચો, પેલા ઉપર જો અહીંયા આ હિંગળાજમાનું મંદિર છે જે આપણે આવવાનું હતું, કેમ કે વિડીયો લોંગ થઈ જાય ને એટલે આપણે પાર્ટ 2 કહી દીધું હતું, બરોબર. અને જરાક અહીંથી તમે વ્યૂ ચેક કરો, જો બતાવું તો તમને.
તો કંઈક આવી રીતે જંગલ હે. આ જંગલ હે ને હાઈવે થી દૂર છે બરોબર, એટલે કન્ફર્મ નથી કેટલું દૂર છે આપણને. અને આ જે હિંગળાજમાનું મંદિર રહ્યું ને, અહીંયાથી એક રસ્તો પડે. જો ઓલી જગ્યા દેખાય ને તમને, ત્યાંથી એક રસ્તો પડે. તો એ રસ્તો રહ્યો ને, તો જો એક હે ને અહીંયાથી જે આમ જાવ ને એટલે એ બાજુ રસ્તો હે. ત્યાંથી મતલબ તમારે ને જંગલની વચ્ચેથી ને જ હાલવાનું થાય. ત્યાંથી કોઈ એટલામાં હોય નહીં. અને એ બાજુ આ એટલે ગામ છે આગળ. તો એ ગામમાં હું પહેલાં રહેતો જ્યારે નાનો હતો ને ત્યારે, સમથિંગ 6-7માં સ્ટડી કરતો ને તઈએ હું એ ગામમાં રહેતો. એટલે ગળદરા ને ધારી એટલો તો પહેલેથી જ અહીંયા મોટો થયેલો, એટલે મને ખબર છે કે એ જે રસ્તો છે ને ત્યાં તમે 4 વ્હીલર લઈને ન જઈ શકો, કેમ કે તમારે 2 વ્હીલર બાઇક જ જોઈએ, જેથી તમે ત્યાંથી જઈ શકો. કાર છે ને એને ફસાઈ જાય, એટલે ત્યાં તમે કાર લઈને ન જઈ શકો. અને આવી રીતે જુઓ, ખાલી અત્યારે સાંજનો ટાઈમ છે અને બહુ મસ્ત લોકેશન ને વાતાવરણ છે. અને આમ આગળ રસ્તો છે, પણ સાંજનો ટાઈમ છે તો આપણે જાવું કે ન જાવું, કેમ કે ડર લાગે છે થોડોક થોડોક. કોઈ ડરવાની કોઈ વાત નથી, પણ જોઈએ આપણે ટાઈમ રહે તો આપણે જઈએ. તમે ઓલો વિડીયો જોયો તો એની અંદર ઓલા ભાઈ કેમ ઓલા સિંહ એને પકડી લીધો હતો બરોબર. એ રીતે જો મેં આ વિડીયોમાં જઈએ ને તો અમને બે ની રીતે પકડે, તો અમને કોઈ મેકાવો ન હોય. ત્યાં તો બધા જોવા વાળા હતા, પણ મેકાવ્યો તો ન્યાય કોઈ નહોતા. અને અહીં તો હાવ અમે આશા જ મેકી દેવાની કે અમે બચી જઈએ બરોબર. એવું હોય તો આ શિકાર બેઠો હોય બાજુમાં, મારો શિકાર કરી નાખે. આનો શિકાર કરી બરોબર. એટલે જ્યારે હું અહીંયા સ્ટડી કરતો ને 6-7ની અંદર, જ્યારે હું 6 કે 7ની અંદર સ્ટડીમાં હતો જ્યારે હું, ત્યારે એટલું બધું મતલબ અહીં સિંહ દીપડાનું એટલું બધું કંઈ એવું હતું નહીં કે એટલા આવતા એમ. કેમ કે સાંજનો ટાઈમ હોય તો જ એવું હોય કે આવતા એમ. બાકી દિવસના ટાઈમે તમને ક્યારેય સિંહ જોવા મળતા નહીં. પણ હવે છે ને એના 10 વર્ષ થઈ ગયા છે, તો એ પછી અત્યારે જે ને સિંહ તમને ને સવાર કે બપોરમાં પણ દર્શન દઈ દે. વાડીની અંદર તમે પાણી વાળતા હોય કે પછી વાડીએ ગયા હોય તો બપોર પછી કે સાંજના ટાઈમે તમે આવતા હોય તો તમને દર્શન દઈ દે. નકર એવું હતું કે પહેલાં હે ને રાત્રે સિંહ 10-11 કે 2-4 વાગ્યે જ હોય, બાકી આખો દિવસ કે સાંજ સુધી સિંહ ત્યાં હોય જ નહીં બરોબર. હવે શિકાર ના મળવા પાછળનું કારણ હોઈ શકે. એટલે અત્યારે જે છે ને સિંહનો જે એમ કહીએ ને કે સિંહનો ત્રાસ એ જોવા મળે છે અત્યારે એ ગામની અંદર. એ માયલો એવું નથી કે ભાઈ પહેલાં નહોતો, પહેલાં હતો પણ એ માયલો નહીં. પહેલાં અત્યારે જે છે એ બહુ વધારે અત્યારની અંદર ગરી જઈએ બરોબર. અને પહેલાં એવું હતું નહીં, બહુ બહુ રેર કેસમાં એવું બનતું કે એકાદ વાર સિંહ ગામની અંદર આવી જતો. પણ અત્યારે તો સિંહના ટોળા રાત્રે આવી જાય એવો ટાઈમ છે અત્યારે બરોબર. અને અમારા નિલેશભાઈ બેઠા. હું નિલેશભાઈ કંઈક કેવો તમે અમારા સબસ્ક્રાઈબરને નવીનમાં કંઈક સબસ્ક્રાઈબરને હું છું ભાઈ, આ કંઈક ગેમ રમે, આ બંટી ગેમનું પ્રમોશન કરો ભાઈ તમે. પ્રમોશન નથી કરતા. બંટી ગેમનું પ્રમોશન કરે ને તો આની રિપોર્ટ મારી દીધું છે આની આઈડીમાં. હો તમે તો હોય નિલેશભાઈ આપણે જવું વીડની અંદર, જંગલની અંદર સિંહ જોવા. જોવા નથી જવું. સિંહ જોવા જવું હોય તો હાલો. ના જાતા ને કઈ તમે શિકાર કરી નાખી આવડા. શિકાર થઈ જાય હો. સિંહ જોવા જવું હોય ને તો શિકાર થઈ જાય. એના કરતા આવું રખડો મોજથી રખડો, બાકી શિકાર થઈ જાય. એટલે ધ્યાન રાખજો તમે બરોબર. એ માઇક છે, આપણે બોલીને એમાં સંભળાય. હા ક્યારે દેખાય કયો તો બાબુ. એનું ચાર્જિંગ કરતા આવે મારું મેં કીધું લેતા જાવ મોબાઈલ, તો કે મારે ત્યાં નથી જાવ, મારે આમ જવું છે તેમ જવું છે એમ કરે રાખે. સિંહ ક્યારે જો બોલ્યો એટલે આમાં ઉતરી જાય. સાપીથી એવું હોય. તો આપણે હિંગળાજમાના દર્શન કરી લીધા બરોબર. જો આ હિંગળાજમાનું મંદિર છે અને અત્યારે સાંજનો ટાઈમ છે, તો આપણે સિંહ જોવા તો વાવીડીના રસ્તેથી જઈ નહીં શકીએ બરોબર. એટલે હવે આપણે અહીંથી નીકળી જઈએ ઘર તરફ. અને હવે આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં બરોબર. તો હાલો આપણે નીકળીએ બરોબર નિલેશભાઈ. બાપુ અમે હવે જઈએ.
શું કરે તમને એને ખબર